Hello friends, in this lecture we will discuss about nuclear power plant, chapter number 10, component of a nuclear reactor. This is the schematic diagram of a nuclear reactor. Component are, these are the control rod, biological shield, reactor vessel, fuel rod, moderator, reflector, and these are the passage of a coolant in and coolant out. Fuel is shaped and located in the reactor, so that the heat production within the reactor is uniform. હવે આમાં રિએક્ટરની અંદર એક ડિફાઇન શેપમાં અને એના લોકેટેડ કરેલો હોય છે. હીટ પ્રોડક્શન વિધિન ધ રિએક્ટર ઇઝ યુનિફોર્મ, એટલે જે કે હીટ પ્રોડક્શન થતું હોય છે ફ્યુઅલ દ્વારા એ યુનિફોર્મ મળે એ રીતના. ધ ફ્યુઅલ એલિમેન્ટ્સ આર ડિઝાઇન ટેકિંગ ઇન્ટુ અકાઉન્ટ ધ હીટ ટ્રાન્સફર, કોરોઝન એન્ડ સ્ટ્રક્ચરલ સ્ટ્રેન્થ. ફ્યુઅલના જે એલિમેન્ટ છે એને એ રીતના ડિઝાઇન કરેલા હોય છે કે હીટ ટ્રાન્સફર છે, કોરોઝન છે, સ્ટ્રક્ચરલ સ્ટ્રેન્થ છે, એને ગણતરીમાં રાખીને અહીંયા ફ્યુઅલ છે જેના એલિમેન્ટને તૈયાર કરેલા હોય છે. ધ ઓનલી ફિઝેબલ ન્યુક્લિયર ફ્યુઅલ અકરિંગ ઇન અ નેચર ઇઝ એ યુરેનિયમ. જે ફિઝનેબલ ન્યુક્લિયર ફ્યુઅલ છે એ નેચરલી જે છે એ યુરેનિયમ છે. યુરેનિયમ આર કોન્સિસ્ટ ઓફ 3 isotopes ઓફ યુરેનિયમ. યુરેનિયમના 3 આઇસોટોપ છે. ધેર એવરેજ પર્સન્ટેજ ઓફ 92U238, 99.3%, and 92U235, 0.7%, and 92U234 is only a trace. Out of these isotopes, only and 92U235 will feasible a chain reaction. Hence, 92U235 is referred as a primary fuel and fertile material. અહીંયા 92U235 છે એ પ્રાઇમરી ફ્યુઅલ તરીકે યુઝ થાય છે. નેક્સ્ટ, મોડરેટર. It is the material which reduces the high speed of neutron from about 1.5 to 10⁷ meter per second to about 2200 meters per second to make them suitable for nuclear fission, and this is done in fraction of second. અહીંયા મોડરેટર રાખેલો છે, એનું કામ છે કે જે ન્યુટ્રોનની સ્પીડ છે એને ઘટાડવાનું છે. તો આટલી સ્પીડથી આટલી સ્પીડને એ ઘટાડે છે. ધ ફાસ્ટ ન્યુટ્રોન્સ કોલાઇડ વિથ ધ લાઇટર ન્યુક્લી of other material which does not absorb these neutrons but scatter them. Each such collisions causes loss of energy and the speed of neutrons is reduced. ન્યુટ્રોન્સ છે એ બીજા મટીરિયલ સાથે અથડામણને કારણે જેની જે મોડરેટર સાથે અથડામણ થાય એની લીધે એની ન્યુટ્રોનની સ્પીડ છે ઘટે છે. ધ સ્લો ન્યુટ્રોન્સ આર ઇઝીલી કેપ્ચર્ડ બાય ધ ફ્યુઅલ એલિમેન્ટ. અને જે સ્લો ન્યુટ્રોન છે એ ઇઝીલી કેપ્ચર થઈ જાય છે ફ્યુઅલ એલિમેન્ટ દ્વારા. ધ ચેન રિએક્શન પ્રોસેસ સ્લોલી, અને જે ચેનનું રિએક્શન છે જે પ્રોસેસ છે એકદમ સ્લોલી થઈ જાય છે. ધ બેસ્ટ મોડરેટિંગ મટીરિયલ્સ આર ધોઝ હેવિંગ લો એટમિક વેઇટ, ગ્રેફાઇટ, લાઇટ વોટર H2O, and heavy water D2O, and beryllium are used as a moderator. મોડરેટર તરીકે ગ્રેફાઇટ હોય છે, લાઇટ વોટર હોય છે, હેવી વોટર હોય છે કે બેરિલિયમનો યુઝ થાય છે. ઓર્ડિનરી વોટર ઇઝ યુઝડ એઝ અ મોડરેટર with the enriched uranium and heavy water with the ordinary uranium. રિફ્લેક્ટરની વાત કરીએ આપણે તો ન્યુટ્રોન્સ પ્રોડ્યુસ્ડ ડ્યુરિંગ ધ ફિશન પ્રોસેસ આર એબ્ઝોર્બ બાય ફ્યુઅલ એલિમેન્ટ, મોડરેટર, કુલેન્ટ એન્ડ સ્ટ્રક્ચરલ મટીરિયલ. જે પણ ન્યુટ્રોન્સ અહીંયા પ્રોડ્યુસ થયા હોય છે ફિશન પ્રોસેસ દ્વારા એ ફ્યુઅલ એલિમેન્ટમાં, મોડરેટર, કુલેન્ટ અને સ્ટ્રક્ચરલ મટીરિયલમાં એબ્ઝોર્બ થાય છે.
The remaining neutrons will try to escape from the reactor and will be lost. In order to conserve the fuel, it is desirable that the neutrons are not allowed to escape from the reactor core. Reactor core માં એ પોતે જતા ના રહે એટલે માટે એને અટકાવવામાં આવે છે ન્યુટ્રન્સે. તો this is achieved by surrounding lining the reactor core with a material which will reflect the neutrons back into the core. કોરમાં આવતા અટકાવે છે. This material is called reflector. આ મટીરિયલનું નામ છે રિફ્લેક્ટર. Since the material used for moderator with low neutron absorption capacity are also good reflector, and material used for moderator are also used for reflector. Graphite, beryllium, H2O, D2O and carbon are used as a reflector. આ મટીરિયલનો રિફ્લેક્ટ તરીકે યુઝ થાય છે. કંટ્રોલરની વાત કરીએ તો if some neutrons are not absorbed or captured by material other than the fissile material, then energy produced in a reactor due to fission of nuclear fuel during chain reaction is so much that it will melt the fuel rod, disintegrate coolant and destroy the reactor. Control rod are used to control the chain reaction by absorbing required neutron. હવે જે પણ ન્યુટ્રોન છે એને રિક્વાયર્ડમાં એ પોતે એબ્ઝોર્બ કરીને કંટ્રોલ રોડ છે અને જે પણ રિએક્શન પ્રોસેસ છે એને વ્યવસ્થિત કરે છે અને જે રિએક્ટર છે એને ડેમેજ કરતાં બચાવે છે અહીંયા. તો ધેર in certain absorption more neutrons and their withdrawn absorbs less neutron. The rod are inserted into the reactor core from the top of the reactor vessel. This control rod can be moved in and out of a reactor core assembly either automatically or manually by rack and pinion arrangement. રેક એન્ડ પિનિયનની અરેન્જમેન્ટથી જે કંટ્રોલ રોડ છે એનું કંટ્રોલિંગ થાય છે. કુલેન્ટની વાત કરીએ તો મેઇન પર્પઝ ઓફ કુલેન્ટ ઇઝ ટુ એબ્ઝોર્બ the large amount of heat generated in the reactor core and it transfer this heat finally water for generation of steam in the heat exchanger. કુલેન્ટનું કામ છે કે જે લાર્જ અમાઉન્ટમાં હીટ જનરેટ થાય છે રિએક્ટર કોરની અંદર એને એબ્ઝોર્બ કરીને અને એનું ટ્રાન્સફર છે હીટનું વોટરમાં કરીને જે વોટરનું છે ટ્રાન્સફર છે સ્ટીમમાં હીટ એન્જિનમાં થઈ શકે એના માટે. The coolant used should have a high specific heat to reduce its mass flow rate. It should not absorb neutrons and must be corrosive, non-viscous, non-toxic and non-oxidizing. It should also have high density, high conductivity and high chemical stability. કુલેન્ટ છે એની પ્રોપર્ટી છે કે કુલેન્ટ છે એ નોન કોરોઝિવ હોવું જોઈએ, નોન વિસ્કસ હોવું જોઈએ, નોન ટોક્સિક હોવું જોઈએ, નોન ઓક્સિડાઇઝ હોવું જોઈએ અને હાઈ ડેન્સિટીવાળું હોવું જોઈએ, હાઈ કંડક્ટિવિટીવાળું હોવું જોઈએ અને હાઈ કેમિકલ સ્ટેબિલિટીવાળું હોવું જોઈએ. કુલેન્ટ મે બી ગેસ, કુલેન્ટમાં ગેસનો યુઝ થાય છે કે જેવા કે CO2, H2, HE એટલે કે કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોજન, હિલિયમ કે એરનો ઉપયોગ થાય છે. લાઇટ વોટર H2O, હેવી વોટર D2O, liquid metals such as sodium and a mixture of sodium and potassium or organic liquid. Radiation shielding. Radiation shielding is necessary in order to protect the walls of a reactor from radiation damage and operating personnel from the harmful effect and of radiation. એ રેડિયેશનની અસર છે એ હ્યુમન બોડીમાં ના થઈ જાય, ડેમેજ ના થાય એટલા માટે અહીંયા રેડિયેશન શિલ્ડિંગ રાખેલું છે. ડ્યુરિંગ અ ફિઝન ઓફ અ ન્યુક્લિયર ફ્યુઅલ આલ્ફા રેઝ, બીટા રેઝ, ગામા રેઝ એન્ડ ન્યુટ્રોન્સ આર પ્રોડ્યુસ. અહીંયા ફિઝન જે ફ્યુઅલનું થવાને લીધે આલ્ફા રેઝ, બીટા રેઝ, ગામા રેઝ અને ન્યુટ્રોન્સ પ્રોડ્યુસ થાય છે. આઉટ ઓફ ધીસ ગામા રેઝ and neutrons are of main significance because inner lining of 50 to 60 centimeters thick steel plate is sufficient to stop alpha and beta rays. The inner shielding provided by the steel plate is known as a thermal shielding while external shielding known as a biological shielding. બે પ્રકારના શિલ્ડિંગ હોય છે, થર્મલ શિલ્ડિંગ અને બાયોલોજિકલ શિલ્ડિંગ. જે ઇનરમાં છે એને થર્મલ શિલ્ડિંગ કહેવામાં છે, આઉટરમાં છે એને બાયોલોજિકલ શિલ્ડિંગ કહેવામાં આવે છે. મેડ ઓફ થીક લેયર્સ 1.8 to 2.4 મીટર ઓફ લીડ કોન્ક્રીટ ટુ સ્ટોપ ધ ગામા રે. ગામા રેને સ્ટોપ કરવા માટે લીડ કે કોન્ક્રીટનું એ શિલ્ડિંગ મૂકવામાં આવે છે. આયરન એન્ડ બેરિલિયમ આર મિક્સ્ડ ઇન કોન્ક્રીટ ટુ રિડ્યુસ ધ intensity of gamma rays.
Water in a concrete slows down the fast neutron. The thermal shield is cooled by circulating the coolant. Reactor vessel ની વાત કરવામાં તો reactor vessel encloses the reactor core, moderator, reflector and shield. The reactor vessel may have to withstand the pressure up to 210 bar. It provides inlet and outlet passages for the coolant and also for the flow of coolant to the and around the reactor core. There are holes at top of the vessels through which the control load passes. The reactor core is usually placed at the bottom of the vessel.